ગાંધીનગર તરફ હલ્લા બોલ છે ખેડૂતોનો। ગુજરાતના ખેડૂતો ગાંધીનગર તરફ હલ્લા બોલ કરવા જઈ રહ્યા છે। આક્રોશિત ખેડૂતોની ટ્રેક્ટર સાથે ગાંધીનગર કૂચ છે। વિવિધ પ્રશ્નો લઈને ખેડૂતોનું આંદોલન તેજ બન્યું છે। વર્ષોથી પડતર માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ। ખેતરોમાં વીજ લાઇન, વીજ પુલના યોગ્ય વળતરની માંગ, એમએસપી ગેરંટી અને પાકના પોષણ ભાવની માંગ છે। વિરમગામ આવેથી મોટી સંખ્યામાં ખેડૂતો રવાના થયા છે। ન માત્ર વિરમગામ, આપ જુઓ કે સૌરાષ્ટ્રથી મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, આ તરફ દક્ષિણથી તમે જુઓ તો ભરૂચ, નવસારી, વલસાડ, ત્યાંથી ખેડૂતો આવી રહ્યા છે। આ તરફ ઉત્તર ગુજરાતથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, આ તરફથી ખેડૂતો આવી રહ્યા છે। તો ચારે બાજુથી ખેડૂતો ગાંધીનગર તરફ રવાના થઈ ચૂક્યા છે। સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે। પણ આ સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો ખેડૂતો કહી રહ્યા છે કે હવે અમે લડી લઈશું। ખેડૂતો કહી રહ્યા છે કે અમે હવે ખેડૂતોની જે માંગ છે, અમારા ખેતરોમાં મંજૂરી વગર હેવી વીજ પોલ ઊભા કરી દેવાય છે, હવે નહીં સહન થાય। વીજ લાઇનોના કામ દરમિયાન ખેતીની જમીનને નુકસાન થાય છે, ખેતી કરવી મુશ્કેલ છે। તેમ છતાં ખેડૂતોને યોગ્ય વળતર કે જમીન ભાડું મળતું નથી। ખેડૂતોનું માનવું છે કે તેમની જમીનનો ઉપયોગ કરવામાં આવે। ઘણા ખેડૂતો કહી રહ્યા છે કે અમારે, ચલો એક ઉદાહરણ આપીએ, અમારે પણ કૂવો કરવો છે તો ચલો વિધાનસભામાં કૂવો કરવાની મંજૂરી આપશે તો ના। આજના સમયની અંદર તમે જુઓ કે શું સ્થિતિ ખેડૂતોની બની રહી છે। ખેડૂત લાચાર થઈ ગયો છે અને એટલા જ માટે ખેડૂતે ખેતર છોડી હવે રસ્તા ઉપર આવવું પડી રહ્યું છે। અમદાવાદના શાંતિપુરા સર્કલ આગળ ટ્રેક્ટરોનો જમાવડો હવે ધીમે ધીમે થઈ રહ્યો છે। ખેડૂતો તો સવારથી જ ઉમટી રહ્યા છે તે પૂરા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અહીંયા ખેડૂતો પહોંચ્યા છે। ખેડૂતોની એકતા અહીંયા દેખાય છે, પણ ખેડૂતોના મનમાં તેમના ચહેરા પર રહેલો આક્રોશ પણ અમે જોઈ શકીએ છીએ। તેમની સાથે અન્યાય થતો હોવાની એ સતત ભાવના, સરકાર સામે એ લોકો લડત ચલાવી રહ્યા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે। અન્ય કેટલાક ખેડૂતો આપણી સાથે છે। ખેડૂત નેતા જયેશભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। જયેશભાઈ, તમે ક્યાંથી આવ્યા છે? તમારા ખેડૂતો? અમે સુરતથી આવ્યા છે બેન, સુરતથી આવ્યા છીએ। વાત અહીંયા કોડથી લઈને સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રની વાત હતી, કેમ પૂરા ગુજરાતના ખેડૂતોને ભેગું થવું પડ્યું? ગુજરાતનો ખેડૂત ખૂબ તકલીફમાં છે અને પોતાના અસ્તિત્વની લડાઈ લડે છે। 1 જ જૂન, 15 જૂન આ નારો લઈને, કિસાન અધિકાર યાત્રા લઈને 1111 ટ્રેક્ટર, અને આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં અમે અમારી 5 મુખ્ય માંગણીઓ લઈને અમે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા જઈ રહ્યા છે। એ મુખ્ય 5 જે માંગણીઓ છે, એ મુખ્ય 5 માંગણીઓમાં અમારી પહેલી માંગણી એ છે કે માપણી અને કાપણી પ્રોમોલ્ગેશનને લઈને બેન ગુજરાતના 13,000 ગામડાઓમાં જે તકલીફો ખેડૂતને ઊભી થઈ છે, કબજાની તકલીફ, માપની તકલીફ, અને કબજા ફેર થઈ ગયા છે, આનું નિરાકરણ લાવવામાં આવે અને પ્રોમોલ્ગેશન રદ કરવામાં આવે। અને સાથે સાથે કાપણી એટલે જમીન સંપાદનને લઈને જે ગુજરાત સરકાર દ્વારા 2016માં એવો કાયદો બનાવવામાં આવ્યો છે, જે 2013ના કાયદાને ખતમ કરી દીધો છે। એટલે 2016નો ગુજરાત સરકારનો કાયદો રદ કરવામાં આવે। એટલે પહેલી માંગ અમારી આ છે। એની સાથે અમારા ટાવરની માંગ, એટલે ગુજરાતના 26 જિલ્લાઓમાં ટાવર લાઇનને લઈને આ સરકાર અદાણી અને અંબાણીના ખોરે બેસીને એમને લાભ થાય એવી નીતિ બનાવે છે। ખેડૂતોને વળતર મળતું નથી। એટલે જ્યાં સુધી કોઈ નવી નીતિ નહીં બને ત્યાં સુધી અમને 2 કરોડ રૂપિયા એક થાંભલાનું વળતર આપવામાં આવે, અથવા જમીન સંપાદનના કાયદા મુજબ બજાર કિંમતના 4 ગણા આપવામાં આવે, અથવા તો અમને માસિક 50,000 રૂપિયા ભાડું આપવામાં આવે। આ અમારી પહેલી વાત છે। બીજી વાત છે, ગુજરાતનો ખેડૂત દેવામાં છે। ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું નાબૂદ કરવામાં આવે। ત્રીજી વાત અમારી એ છે કે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ, જે સ્વામિનાથન કમિટીના રિપોર્ટ અનુસાર C2 + FL + 50%ની રીતે નક્કી કરવામાં આવે। ચોથી વાત અમારી એ છે કે જે દૂધ ઉત્પાદકો છે એને દૂધ ઉપર ઇન્સેન્ટિવ આપવામાં આવે। અને પાંચમી વાત, અમને ક્યાં તો વીજ બિલમાં માફી આપવામાં આવે, અથવા તો અમારી જે જૂની રીત પ્રમાણે જે અમને હોર્સ પાવર દીઠ વીજ બિલ આપવામાં આવતા હતા એ પ્રમાણે અમને વીજ બિલ આપવામાં આવે। આ 5 વાતને લઈને આજે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદન આપીએ છીએ। અને આવનારા દિવસોના કાર્યક્રમમાં પણ આનાથી વિશેષ જલદ કાર્યક્રમો અમે આવનારા દિવસોમાં આપવાના છે। ખેડૂત અત્યારે સરકાર સામે બાણ ચડાવી રહ્યો છે। ગુજરાતના ખેડૂતોની વાત છે, પણ અન્ય રાજ્યોમાં ખેડૂતો વિરોધ નથી કરી રહ્યા, તેમને મળી રહ્યું છે, આપને નથી મળી રહ્યું, શું પ્રોબ્લેમ?
સમગ્ર દેશનો ખેડૂત દુઃખી છે. અત્યારે જે અમેરિકાની સાથે ભારત સરકાર ટ્રીટી સાઇન કરવા જઈ રહેલી છે એનું જો ખરા અર્થમાં અમલ થશે તો દેશનો કોઈ ખેડૂત એની જે મુશ્કેલી આવવાની છે એમાંથી બચવાનો નથી. જ્યાં સુધી આંદોલનોને લાગે વળગે છે ત્યાં સુધી સમગ્ર દેશમાં ખેડૂત આક્રોશિત થઈને આંદોલન કરે છે. ગુજરાત નહોતું, ગુજરાતે અત્યારે શરૂઆત કરી છે. એટલે આપ દેખો કેવી રીતે પૂરા ખેડૂતો અત્યારે એકઠા થયા છે, આંદોલન કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આ બધી પરિસ્થિતિ વચ્ચે આ આંદોલન ક્યાં જઈને અટકે છે અને ખેડૂતો ક્યાં સુધી આ લડત ચલાવી શકે છે. કેમેરામેન એસપી શર્મા સાથે નિધિ પટેલ, ઝી 24 કલાક, અમદાવાદ. હવે જુઓ કે કોઈ પોતાના ઘરની બહાર કોઈ ગાડી પાર્ક કરે છે તો ગાડી પાર્ક કરવા દેતું નથી, તો આવી સ્થિતિની વચ્ચે આ ખેડૂતના ખેતરોમાં થાંભલા નાખી જાય, વળતર ના મળે તો ખેડૂત આક્રોશિત છે અને એટલા જ માટે ગાંધીનગર તરફ હલ્લા બોલ કરી રહ્યો છે. આજે વિરમગામથી ગાંધીનગર સુધી એક ખેડૂતોની ટ્રેક્ટર કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. એ વીજ કંપની સામે અને અન્ય મુદ્દાઓને લઈને આજે ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા છે. એ રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં વિરમગામ ખાતે ખેડૂતો એકઠા થયા, અમદાવાદમાં શાંતિપુરા સર્કલ ખાતે એકઠા થયા અને ત્યાં ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવીને એ વિરોધ દર્શાવ્યો છે, રોષ દર્શાવ્યો છે. અને જ્યારે એ ટ્રેક્ટર કૂચની વાત આવે ત્યારે એ ટ્રેક્ટરમાં હું સવાર છું એક ખેડૂત સાથે, એક ખેડૂત આગેવાનો સાથે, અને તેમની સાથે વાત કરીશું. મનોજભાઈ, શું કહેશો, આજે આ ટ્રેક્ટર કૂચ ખેડૂતોએ કરવી પડી છે, એવું તો શું થયું? ક્યારે અગાઉ પણ કાર્યક્રમો થયા હશે, પણ આજનો આ કાર્યક્રમ એક અલગ કાર્યક્રમ એ ટ્રેક્ટર કૂચ સાથેનો, અને એ જ ટ્રેક્ટરમાં આપણે બેસીને વાત કરી રહ્યા છે. ત્યારે જે રીતે ગુજરાતભરના ખેડૂતો આજે મહાકાય વીજ કંપનીઓના ત્રાસથી ત્રાસી ગઈ છે, ખેડૂતોની કરોડોની જમીન હજારો વર્ષથી ખેડૂત ખેતી કરી રહ્યા છે, એ જમીન ઉપર બળજબરીપૂર્વક પોલીસનો તંત્રનો ઉપયોગ કરી અને મહાકાય વળતર આપ્યા વગર જે થાંભલાઓ વીજ કંપનીઓ નાખી રહી છે, પોતાના પ્રોફિટ માટે ખેડૂતોને બરબાદ કરી રહી છે, એના વિરુદ્ધમાં છેલ્લા 1 વર્ષથી નાના મોટા આંદોલનો તાલુકા લેવલે, ગ્રામ લેવલે અને શહેર લેવલે અને જિલ્લા લેવલે ચાલતા હતા. પરંતુ આ બેરી મૂંગી સરકાર કોઈનું કાંઈ સાંભળતી નહોતી. એટલે ખેડૂતોએ નક્કી કર્યું કે ગુજરાતભરના ખેડૂતો 15મી તારીખે ગાંધીનગર ટ્રેક્ટર લઈને પહોંચશે. એટલે કાલથી જ ખેડૂતો નીકળી ગયા હતા. કાલે વિરમગામ એક રોકાણ હતું અને આજે અમદાવાદ શાંતિપુરા ખાતેથી ગાંધીનગર તરફ જવા અમે લોકો નીકળી ગયા છે. અને ગાંધીનગર સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કરવાના છીએ કે ભાઈ, ખેડૂત જગતનો તાત ખાલી બોલવા માટે નથી, ખરેખર ખેડૂતનો તાત, જગતનો તાત ખેડૂત છે. તમારે સવાર સાંજ બપોર જે નાસ્તો કરો છો, જમો છો, એ બધું ખેડૂત પરસેવો પાડીને પોતાના ખેતરમાં પકાવે છે. તમે કમસે કમ ખેડૂતોની વેદના સમજો. આજે અદાણી કંપની 1 રૂપિયો આપ્યા વગર થાંભલાઓ નાખી રહી છે. મારે શહેરોના લોકોને કહેવું છે, જે જી ન્યૂઝના દર્શકો છે ને, કે આપણે બધા મોબાઈલ વાપરીએ છીએ, એના ટાવરો આપણે બધા જોઈએ છીએ, એ એપાર્ટમેન્ટો ઉપર હોય, પ્લોટમાં હોય, એને બધાને ભાડું મળે છે. તો ખેડૂતોને ભાડું નહીં આપવાનું, પૂરું વળતર નહીં આપવાનું, અને સરકાર ખોટા પરિપત્રો બહાર પાડી અને કરોડોની જમીન અદાણીને અંબાણીને આ સરકાર આપી રહી છે. એના વિરુદ્ધમાં આજે ખેડૂતોએ ખેડૂત ટ્રેક્ટર કૂચ કરી છે. મનભાઈ, પણ આજે આ કૂચનું આયોજન, આપ ગાંધીનગરની વાત એ કાલથી ચાલી રહી છે, અગાઉથી પણ મંજૂરી એ ઓગસ્ટ સુધીની જ છે. તો શું ત્યાંથી આગળ ખેડૂતો વધશે? જો વધશે તો ઘર્ષણ પણ કદાચ થાય, પોલીસનો પણ એટલો જ બંદોબસ્ત છે કે શું એ આપ જોઈ રહ્યા છો? જો ખેડૂત છેલ્લા 6 મહિનાથી આ પોલીસ સાથે સતત તાલુકા લેવલે, જિલ્લા લેવલે સંઘર્ષ કરતા આવ્યા છે. તમે કોંઢના દ્રશ્યો જોયા હશે, તમે જેતપરના દ્રશ્યો જોયા હશે, બહેનો દીકરીઓ પર લાઠીચાર્જ થતો પણ તમે જોયો હશે. એટલે હવે ખેડૂતને કંઈ ખાખી વર્દીની કે પોલીસની બીક નથી. તો ખેડૂતો આક્રોશિત છે. હવે જુઓ કે ગાંધીનગર તરફ ઉત્તર ગુજરાત હોય, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, આ તરફ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જામનગર, અને આ તરફ દક્ષિણથી તમે જુઓ તો વલસાડ, નવસારી, સુરત, ભરૂચથી લોકો આવી રહ્યા છે અને હવે ગાંધીનગર તરફ પ્રયાણ કરી રહ્યા છે.